હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની રેસીપી છે ઢાબા સ્ટાઇલ પનીરનું શાક. એકદમ ટેસ્ટી અને એકદમ ઢાબા સ્ટાઇલમાં જ બનવાનું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા એક પેનની અંદર થોડું તેલ લઈ લીધું છે, લગભગ 4 થી 5 ચમચા જેટલું લઈ લીધું છે. અને એમાં આપણે 250 ગ્રામ જેટલું પનીર છે એને આપણે ફ્રાય કરી લેવાનું છે. બધી બાજુ આ રીતના થોડું ગોલ્ડન જેવું કલર આવી જાય ત્યાં સુધી આપણે એને 6 બાજુથી ફ્રાય કરવાનું છે. એક પણ સાઈડ ખાલી ન રહે એનું ખાસ ધ્યાન રાખવું. હા, પનીર છે ઉપરથી તળાશે પણ અંદરથી તો સોફ્ટ જ રહેશે. અને હા, પનીરમાં પાણીનો ભાગ હોય છે, એના લીધે જ્યારે તેલમાં ફ્રાય થતું હશે ને ત્યારે છાંટા ઉઠશે, તો એનું ખાસ ધ્યાન રાખવું. તો પનીર છે એ જો આ રીતના તળી લીધું છે, હવે એને આપણે એક બાજુ કાઢી લઈશું. અને એ જ તેલની અંદર આ રીતના એકદમ પતલી સ્લાઇસ કરેલી આપણે ડુંગળી છે એને ફ્રાય કરી લેવાની છે, જ્યાં સુધી એ થોડો એનો કલર છે એ ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી. હવે એ ડુંગળી ફ્રાય થાય છે ત્યાં સુધી બીજી બાજુ આપણે ગેસ ઉપર તપેલીમાં થોડું પાણી રાખી દીધું છે. એમાં 2 મોટી સાઈઝના ટમેટા લીધા છે. 10 થી 12 નંગ જેટલા કાજુ છે એને આપણે ઉકળવા દઈશું. હવે એ પાણી ઉકળે છે ત્યાં સુધી આ બાજુ આપણા બરિસ્તા છે એટલે કે ડુંગળી છે એ આ રીતના ગોલ્ડન કલરની તળાઈ અને રેડી થઈ ગઈ છે. હવે એને આપણે તેલમાંથી એક બાજુ કાઢી લેવાની છે. જ્યાં સુધી તેલમાં રહેશે ને તો કુકિંગ પ્રોસેસ ચાલુ રહેશે તો વધારે પડતી બળી જશે. પણ હા, એને આપણે આ રીતના ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને તળી હવે એને આપણે કોઈ પણ ઝારામાં અથવા તો કોઈ પણ ચારણીમાં એને આપણે કાઢી લેવાની છે, જેથી વધારે પડતું તેલ છે ને એ આપણું બહાર નીકળી જાય. તો જો આ રીતના મેં અહીંયા આ રીતના ગરણી હતી ને એની અંદર મેં એને રાખી દીધી છે. અને આ બાજુ આપણું જે ટમેટા અને કાજુ છે એ પણ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એને આપણે પાણીમાંથી કાઢી અને ઠંડા થવા માટે રહેવા દઈશું. હવે આ બાજુ આપણું પનીર છે એ પણ થોડું ઠંડુ થઈ ગયું છે, તો એને આપણે ચાકુની મદદથી આ રીતે સ્લાઇસમાં કટ કરી લેવાની છે, એટલે કે ક્યુબમાં કટ કરી લેવાની છે. ચાકુ છે ધારવાળું નહોતું એટલે મેં એને ચેન્જ કરી લીધું છે અને બીજું જે ધારવાળું ચાકુ હતું ને એનાથી આપણે કટ કરી લીધા છે, પનીરના ટુકડા કરી લીધા છે. એટલે અને જો પનીરના ટુકડા છે ને એ કટ થયા બાદ પણ તમને બતાવું તો ઉપરથી એકદમ ગોલ્ડન ભલે કલર આવી ગયો છે અને થોડું ક્રિસ્પી થઈ ગયું છે, પણ અંદરથી એટલું જ સોફ્ટ રહ્યું છે પનીર. તો જેટલું આપણે ઉપરથી ક્રિસ્પી હોય ને એટલું જ અંદરથી સોફ્ટ છે. આને આપણે પાણીમાં નાખવાની કોઈ જરૂર નથી. એને આપણે આ રીતના પ્લેટમાં કાઢી લઈશું. હવે એક મિક્સી જારની અંદર જે આપણે ટમેટા હતા એ, કાજુ અને અહીંયા જે આપણે ડુંગળી ફ્રાય કરી અને રાખી હતી ને એ એડ કરી લઈશું મિક્સી જારમાં. અને જો તમારી જોડે સૂકા લાલ મરચાં હોય ને તો જ્યારે આપણે ટમેટા અને કાજુ ઉકળવા માટે રાખ્યા હતા ને તો 3 જેટલા સૂકા કાશ્મીરી મરચાં એમાં આપણે એડ કરી અને એને પણ ઉકાળી લેવાના છે. પણ હા, મારી પાસે કાશ્મીરી સૂકા મરચાં નહોતા એટલે આ રીતના કાશ્મીરી મરચું હતું એ 1 ચમચી મેં લઈ લીધું છે. હવે એને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. મેં અહીંયા પાછળથી થોડું પાણી એડ કરી લીધું છે અને એને આ રીતના સ્મૂથ એવી પેસ્ટ બનાવી રેડી કરી લીધી છે, એટલે કે ગ્રેવી બનાવીને રેડી કરી લીધી છે. હવે જો આ રીતના થોડું ઓઇલ હતું આપણે જે પનીર અને ડુંગળી તળી હતી તો એ જ ઓઇલની અંદર આપણે 1 ચમચી જેટલું બટર મેં એડ કર્યું છે. બટર એકદમ ઓપ્શનલ છે, તમે ન એડ કરો ને તો પણ ચાલે, પણ મારી પાસે અહીંયા બટર હતું ને એટલે મેં એ એડ કરી લીધું છે. હવે બટર સારી રીતે મેલ્ટ થાય ત્યારબાદ એમાં બધા ખડા મસાલા છે એ એડ કરી લીધા છે અને ઉપરથી મેં અહીંયા 1 નંગ જેટલું લીલું મરચું છે એ એડ કરી લીધું છે. ખડા મસાલામાં મેં અહીંયા સૂકા જે બોરિયા મરચાં આવે છે એ, બાદિયા, તજ, લવિંગ, મોટી ઇલાયચી, નાની ઇલાયચી અને કાળા મરી લઈ લીધા છે. હવે આપણે ઉપરથી એડ કરીશું આદુ અને લસણની પેસ્ટ. જેવી તમે આદુ અને લસણની પેસ્ટ એડ કરશો ને તો શું થશે કે બટરના લીધે આપણે આ રીતના ઝાગ આવી જાય છે. તો એને પણ પહેલાં આપણે તેલ અને બટર સાથે સારી રીતે મિક્સ કર્યા બાદ જે આપણે ગ્રેવી રેડી કરી હતી એ આપણે એમાં એડ કરી દઈશું. અને જેવી ગ્રેવી એડ કરશો ને એવું જો બટરનો ઝાગ છે ને એ બધો આપણો જતો રહેશે, એટલે એની ટેન્શન લેવાની નથી. હવે અહીંયા જે મિક્સી જારમાં થોડી ગ્રેવી હતી એમાં મેં પાણી એડ કરી દીધું હતું, એટલે ગ્રેવી શું છે થોડી પતલી થઈ જાય કારણ કે વધારે થીક હતી. અને જો કાજુના લીધે શું થશે, આપણી ગ્રેવી છે ને એ વધારે થીક થતી જશે. તો મેં પાણી એડ કર્યું પણ હજી મને વધારે થીક લાગતી હતી, એટલે જે મિક્સી જારની અંદર થોડી ગ્રેવી બચી હતી એમાં મેં થોડું જ પાણી એડ કર્યું છે અને એમાં આપણે
મિક્સ કરી દીધું છે ગ્રેવી સાથે. હવે ઉપરથી આપણે બધા મસાલા એડ કરી લઈએ, જેમાં ધાણા જીરું, હળદર, મરચું પાવડર, મીઠું અને થોડો મેં અહીંયા ગરમ મસાલો એડ કર્યો છે. એને આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને મસાલા છે એ બળે નહીં એના માટે મેં અહીંયા અડધો કપ જેટલું પાણી એડ કરી દીધું છે. તો બસ આ બધું જ છે એને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે એને ઢાંકી દેવાનું છે અને 6 થી 7 મિનિટ માટે કૂક કરી લેવાનું છે, જ્યાં સુધી આપણું તેલ છે આ રીતે ઉપર ન આવે ત્યાં સુધી. હવે 6 થી 7 મિનિટ બાદ તેલ જો ઉપર આવી ગયું છે એટલે આપણું શાક છે એટલે ગ્રેવી છે એ સરસ રીતે રેડી થઈ ગઈ છે. તો હવે એમાં એડ કરી દઈશું કસૂરી મેથી. મેં અહીંયા 1 ચમચી જેટલી કસૂરી મેથી અને 1 ચમચી જેટલી ઘરની મલાઈ આવે છે ને એ એડ કરી છે. ત્યારબાદ આપણે જે ફ્રાય કરેલું પનીર હતું એ એડ કરી લેવાનું છે. તમારી પાસે અમૂલની ફ્રેશ ક્રીમ હોય તો તમે એ પણ એડ કરી શકો છો. અને અહીંયા મેં દૂધની જે ઉપર મલાઈ આપણે જામે ને એ જ એડ કરી છે. હવે આ બધું જ છે અને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો જુઓ સબ્જી છે કેટલી સુપર દેખાય છે અને ગ્રેવી કેટલી સરસ દેખાય છે. હવે અહીંયા આપણે ઉપરથી થોડા ધાણા ભાજી એડ કરી દેવાના છે અને એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમને વધારે હજી ઠીક લાગે ને તો તમે હજી થોડું પાણી એડ કરી એને આપણે થોડી મિનિટ માટે થવા દેવાનું છે. તો ધાણા ભાજી એડ કર્યા બાદ મેં ઢાંકણ ઢાંકી 2 જ મિનિટ માટે કૂક કરી લીધું હતું. તો જો આ રીતના તેલ ઉપર આવી ગયું છે એટલે આપણે પનીરની સબ્જી છે એ રેડી થઈ ગઈ છે. હવે એને આપણે સર્વ કરી લઈએ એટલે કે બાઉલમાં એડ કરી લઈએ. ઉપરથી અહીંયા મેં જે ઘરની મલાઈ છે એ જ એડ કરી છે. તો લુક પણ એટલો જ સરસ આવે અને ખાવા બેઠા હોય ને જે લોકો એને પણ ખૂબ જ મજા આવી જાય કે આ બહારથી લઈ આવ્યા છો. તો રેડી છે આપણી ઢાબા સ્ટાઇલ સબ્જી. રેસીપી કેવી લાગી, ગમી હોય ને તો વિડીયોને લાઈક કરજો.